ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને આજના વચન ટૂંકા મનન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ. એલિયાએ તેને કહ્યું કે બીમાં જઈને તારા કહેવા મુજબ કર, તો પણ પહેલાં મારે માટે તેમાંથી એક નાની રોટલી કરીને મારી પાસે અહીં લઈ આવ. પહેલો રાજાઓ 17મો અધ્યાય 13મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. ગઈકાલે આપણે આ જ વચનનો એક ભાગ જોયો. તે મુજબ એ વિધવા સ્ત્રીની રજૂઆત આપણે સાંભળી. એલિયાને એ વાતની તો ખબર પડી જ ગઈ છે કે ખોરાકનો જે નાનો જથ્થો છે તે એ સ્ત્રી અને તેના દીકરા પૂરતો પણ નથી. અને હવે તેમણે મન પણ મનાવી લીધું છે કે આ જે કંઈ છે થોડું છે તે પખાવીને ખાઈને પછી મરી જવું. આવા સમયમાં એલિયા પોતાનો ઈશ્વર પરનો ભરોસો અને હમણાં જ જે આશ્ચર્યજનક અનુભવ કરિન્થના નાળાના એ વિસ્તારમાં તેમને થયો, તેનાથી પ્રભાવિત તેમણે આ સ્ત્રીને ધરપત આપી. અને એ આપણો પ્રથમ ભાગ કે બીમાં જઈને તારા કહેવા મુજબ કર. અને હવે જોઈએ બીજો ભાગ જે એનાથી પણ અઘરો છે. અને તે પ્રમાણે કે તો પણ પહેલાં મારે માટે તેમાંથી એક નાની રોટલી કરીને મારી પાસે અહીં લઈ આવ. પ્રથમ દ્રષ્ટિએ આપણ સર્વને અને કોઈ પણ માણસને તરત તો એમ જ લાગશે કે આ એલિયા ઈશ્વર ભક્ત છે કે શું. આવા સમયે ભયંકર દુકાળ અને એ સ્ત્રીની ચોખ્ખી રજૂઆત કે બસ આટલું જ છે ને એ પકાવીને ખાઈને અમે પછીથી મરી જઈએ. આવા અઘરાને કપરા સમયમાં આ વળી શું, આ કેવું, આવું ના હોય. જોકે એલિયાને એ પણ ખબર છે કે જે ખોરાકનો નાનો જથ્થો છે તે માટલીમાંનો એક મુઠ્ઠી મેંદો અને કુંડીમાં થોડું તેલ, બસ આટલું જ છે. એ પણ આ બંને મા અને દીકરા પૂરતું પણ નથી. પ્રથમ ભાગ જોતા એમ લાગે કે એલિયાએ એ વિધવા સ્ત્રીને સરસ હિંમત આપી, ધરપત આપી અને મોકલી કે બીમાં જઈને તારા કહેવા મુજબ કર. પણ બીજા ભાગમાં વળી તેઓ જાણે એક નાના છોકરાની જેમ જીદ કરતા હોય એમ લાગે છે. બધું બરાબર, તું તારા કહેવા મુજબ કર, તો પણ પહેલાં મારે માટે તેમાંથી એક નાની રોટલી કરીને મારી પાસે અહીં લઈ આવ. સારું છે, એલિયા આપણા જમાનામાં નથી, નહીં તો આપણે માણસો એમને મારવા દોડત. અહીં અમે ભૂખે મરીએ છીએ, અમારું પોતાનું નથી થતું, જે છે તે પણ હવે ખતમ થવાનું, ને અમે અમારા છોકરા છૈયા ને મૂકીને તેમાંથી તારે સારું લઈ આવીએ. શું કહો છો, થાત કે નહીં? ચોક્કસ થાત. તમને યાદ હોય તો નવા કરારના 2 પ્રસંગો હું તમને યાદ અપાવવા માગું છું. માર્કની લખેલી સુવાર્તા 6 અધ્યાયની 30મી કલમથી 44મી કલમ અને 8મા અધ્યાયની 1થી 10મી કલમમાં 2 પ્રસંગો એક સરખા જેવા છે. પ્રભુ ઈસુએ એ 2 એક સરખા લાગતા પ્રસંગોમાં એ થોડી માછલી અને થોડી રોટલી દ્વારા એક વેળા એક પ્રસંગમાં ખાનારા 5000 પુરુષો, એમની સાથે એમની સ્ત્રીઓ જોડીએ, બાળકો જોડીએ તો આંકડો ઓર વધી જાય, અને બીજા પ્રસંગમાં ખાનારા 4000 હતા. એક વેળા એટલે કે એક પ્રસંગમાં વધેલા એ થોડા જથ્થામાંથી વધેલા ટુકડાની 12, અને બીજા પ્રસંગમાં બીજી વેળાએ 7 ટોપલી ભરાઈ.
અને આ છે આપણો ઈશ્વર, જેનો હજી હમણાં જ એલિયાને સાક્ષાત્કાર થયો છે, અનુભવ થયો છે. અને તેથી આપણી સમજણમાં એલિયા ભલે જિદ્દી, જક્કી, સ્વાર્થી લાગે, પણ એ તો ઈશ્વર પરના ભરોસામાં કાયમ છે અને એ દ્વારા તે ભરોસાને પ્રગટ કરી રહ્યા છે. હજી આ જ કલમને આગળ વધારતા આવતીકાલે ત્રીજા ભાગને પણ જોવા માટે આપણે પ્રયાસ કરીશું. અહીંયા અટકીએ છીએ. પ્રભુ આપણ સર્વની સમજવાના માટે સહાયને મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, ગમે તેવા સંજોગો તથા પરિસ્થિતિમાં અમે તમારા પર ભરોસો રાખીએ, ચલિત ન થઈએ અને એ દ્વારા બીજાઓને પણ વિશ્વાસમાં લાવવા, વાળવા અને મજબૂત કરવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.